અને આ બાજુ દ્વારકામાં ધાર્મિક દબાણો પર બુલડોઝરની કાર્યવાહી થઈ રહી છે। બારડિયા ઓખામડી ખાતે દબાણો દૂર કરવામાં આવ્યા છે। ફરી એકવાર દ્વારકાની ધરતી કે જ્યાં બુલડોઝર ફરી રહ્યું છે। સરકારી જમીન પર ધાર્મિક દબાણો બાંધી દેવામાં આવ્યા, જેને દૂર કરવામાં આવ્યા છે। કલેક્ટર અને પોલીસની હાજરીમાં જ આ કાર્યવાહી થઈ રહી છે। દેવભૂમિ દ્વારકામાં ફરી પાછું દાદાનું બુલડોઝર આજે ફેરવી દેવામાં આવ્યું છે। હું મારી પાછળના દ્રશ્યો બતાડીશ કે દ્વારકાથી અંદાજિત 5 થી 8 કિલોમીટર જે દૂર છે બરાડા ગામ છે, ત્યાં નેશનલ હાઈવે ઉપર હાલમાં ધાર્મિક દબાણો છે તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવી રહ્યા છે। કહી શકાય કે છેલ્લા કેટલાય સમયથી જે સરકારી જમીનો ઉપર ક્યાંક ને ક્યાંક જે દબાણો કરવામાં આવી રહ્યા હતા, ત્યારે હાલમાં આપ જોઈ શકો છો કે જે ધાર્મિક દબાણો છે હાઈવે રોડ ઉપર ત્યાં હાલમાં દૂર કરી દેવામાં આવ્યું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની ટીમ અહીંયા ગોઠવી દેવામાં આવી છે। હાઈવે જે રોડ છે ત્યાં હાલમાં પહેલી જ નવરાત્રી હોય અને ક્યાંક ને ક્યાંક જે હાલમાં ધાર્મિક જે દબાણો હતા એ દૂર કરવામાં આવી છે। અને આપ કહી શકાય કે જે અહીંયા જિલ્લાની તમામ જે પોલીસ છે તે તૈનાત છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાલમાં જે ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। હજી પણ જ્યાં સરકારી જે જમીનો ઉપર દબાણ છે ત્યાં ડિમોલેશન હાથ ધરવામાં આવશે। અનિલ લાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા।